મજામાં ને? તમે મજામાં હોય તો હું પણ મજામાં છું. વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 7 બોલે તો ભાગીદારી પેઢીનું વિસર્જન, કે જેની અંદર આપણે આજે ઉદાહરણ 1 ગણવાનું છે કે જે પેજ નંબર 286 નંબરના પેજ ઉપર આપેલું છે. ઉદાહરણ 1 પેજ નંબર 286 કે જેની અંદર તમને જુદી જુદી 15 વ્યવહારો આપેલા છે, જેની તમારે આમનો જ વિસર્જનના સંજોગોમાં થાય એવી લખવાની છે. પણ ચાલુ કરીએ એ પહેલા આપણે જૂની 4 આમદને યાદ કરી લઈએ. તો પહેલી જ આમનોંધ હતી જૂની, જે ખાસ યાદ રાખવાની હતી. પહેલી હતી મિલકતોના ખાતા બંધ કરવા માટે. તો એના માટે આપણે આમનોંધ લખતા હતા કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકતો ખાતે જમા. આ મિલકતોના ખાતા બંધ કરવા માટેની આમનોંધ. તમારે ખાલી અહીંયા મિલકતનું નામ તમને જે આપ્યું હોય તે મૂકવાનું. ત્યાર પછી મિલકતોના રૂપિયા આવે, રૂપિયા ઉપજે એટલે રૂપિયા આવે, અને આવે તો કરીએ આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, અને તે આ માલ મિલકત નિકાલ ખાતે જમા. પછી નંબર 3, આ શેની આમનોંધ છે? મિલકતોની ઉપજ થાય એની. નંબર 3 માં દેવાના ખાતા બંધ કરવા માટે પરચુરણ દેવા ખાતે ઉધાર તે મામીની ખાતે જમા. ત્યાર પછી નંબર 4 માં દેવાની ચૂકવણી થાય એટલે રૂપિયા જાય એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, અને જાય તો કરીએ જમા. આ શેની આમનોંધ છે? તો કે દેવાની ચૂકવણી થાય એમ. વિદ્યાર્થી મિત્રો, નાનકડો ચેન્જ છે, તમને ખબર જ છે. ચેન્જ ક્યાં કરવાનો? કે જ્યારે ભાગીદાર વચ્ચે આવતો હોય તો અહીંયા આગળ જો મિલકતોમાં ભાગીદાર આવે તો આ રોકડ બેંકની જગ્યાએ ભાગીદારનું નામ અથવા તો ભાગીદારના મૂડી ખાતે, તેમજ ચૂકવણી થતી હોય અને ત્યારે ભાગીદાર ચૂકવવાનું સ્વીકારતો હોય તો ત્યાં પણ ભાગીદારના મૂડી ખાતે કે ચાલુ ખાતે. આટલો ચેન્જીસ છે, બાકી તો આવડે જ છે. ચાલો તો આવી જાઓ, ફટાફટ શરૂઆત કરીએ ટાઈમ બગાડ્યા વગર. પેજ નંબર 286 ઉદાહરણ 1 નીચેના વ્યવહારોની આમનોંધ લખો, જેમાં વિસર્જન સમયે પાકા સંગ્રહમાં પહેલી વાત છે જમીન મકાન 1 લાખ અને રોકાણો 50,000 રૂપિયાના બતાવેલ છે, તેના અનુક્રમે 80,000 અને 60,000 રૂપિયા ઉપજ્યા. ઓકે, વાંધો નહીં, ઉપજ્યા છે, નો પ્રોબ્લેમ. મિલકતોની વાત છે એટલે આ મિલકતની આમનોંધ અને ઉપજની આમનોંધ છે, એટલે બે આમનોંધ આપણે લખવાની છે. તો એ આ નંબર 1 અને આ બ્રેકેટ 1. ચાલો પહેલા બંને મિલકતો દર્શાવીએ. તો આ શોર્ટમાં લખું છું મામીની ખાતે ઉધાર તે પરચુરણ મિલકતોની જગ્યાએ તમને જે નામ આપ્યા છે જમીન મકાન અને રોકાણો, તો તે જમીન મકાન ખાતે જમા, અને તે રોકાણો ખાતે જમા. કેટલા રૂપિયા? તો તમને આપ્યા છે કેટલા જોઈ લો. જમીન મકાન 1 લાખ અને રોકાણો 50,000 ના. તો આ 1 લાખ રૂપિયા જમીન મકાનના અને 50,000 રૂપિયા રોકાણના. તો ટોટલ 1 લાખ અને 50,000 રૂપિયા. બાબત જે આવડે છે કે જમીન મકાન અને રોકાણોનું ખાતું બંધ કરી મામીની ખાતે લઈ ગયા તેના. નંબર 2 પહેલાની બીજી ઉપજ થાય એટલે રૂપિયા આવે તો બંને ભેગી જ આમનોંધ લખવાની છે. તો રૂપિયા આવે તો રોકડ બેંક ખાતે ઉધાર, અને તે આ માલ મિલકત નિકાલ ખાતે જમા. બંનેની ઉપજ જે છે એ ભેગી લખવાની. તો જુઓ, જમીન મકાનના 80,000 અને રોકાણોના 60,000 રૂપિયા ઉપજ્યા છે, એટલે કે ટોટલ 1 લાખ અને 40,000 રૂપિયા ઉપજ્યા. 80 + 60 કેટલા ઉપજ્યા કહેવાય? 1 લાખ અને 40,000 રૂપિયા. સરસ. ચલો નંબર 2 ઉપર આવો. વિસર્જન સમયે તમને પેઢીની કુલ મિલકતો આપેલી છે 4 લાખ રૂપિયા, જે પૈકી
ચાલુ મિલકતો 40%, જેમાં રોકડ છે 20,000, સ્થિર મિલકતો ના 120% રકમ ઉપજી, જ્યારે ચાલુ મિલકતોના 80% રકમ ઉપજી. અબજી નહીં હો, ઉપજી, ધ્યાન રાખજો. ઓકે, તો આ સારો એવો એક વ્યવહાર તમને આપેલો છે, વાંધો નહીં. થોડી ગણતરી કરવી પડશે પણ કરી દઈએ, જગા છે જ આપણી પાસે અહીંયા આગળ. કુલ મિલકતો 4 લાખ રૂપિયા. બે ભાગ પડે છે, અગાઉ આપણે પાડ્યા હતા એ જ રીતે અહીંયા પણ ભાગ પડે છે. ચાલુ મિલકતો 40% અને બાકીની સ્થિર મિલકતો એ કેટલા ટકા હોય? આ 40% છે તો આ 60% હોય. 40% કરો તો 4 લાખના 40%, ચોકો 16, 1,60,000 રૂપિયા આ ચાલુ મિલકતો કહેવાય. અને આ બાજુ 6 ચોક 24 એટલે કે 2,40,000 ની 6 ચોક 24 એટલે 2,40,000 એ સ્થિર મિલકતો કહેવાય. હવે તમને એવું કીધું છે ચાલુ મિલકતો જે 1,60,000 છે ને એની અંદર 20,000 તો કોના છે? રોકડા છે. તો 20,000 રૂપિયા માઈનસ કરી દો. રોકડા આપણે ધ્યાનમાં રાખવાના નથી. અન્ય ચાલુ મિલકતો કેટલી કહેવાય? તો કે 1,40,000 રૂપિયા. આ બાજુ સ્થિર મિલકતો તો તમારી છે જ 2,40,000 રૂપિયા. આટલી ચોપડે કિંમત છે. હવે ઉપજ કઈ રીતે કીધું છે એના માટે વાંચજો. તો ઉપજ માટે કીધું છે કે સ્થિર મિલકતોના 120% રકમ ઉપજી અને ચાલુની 80% રકમ ઉપજી છે. વાંધો નહીં. આ જે સ્થિર મિલકતો છે એની રકમ તમારે 120% ઉપજી છે. તો કેલ્ક્યુલેટરમાં લખો 2,40,000 ગુણ્યા 120%, એટલે તમને 2,88,000 રૂપિયાની ઉપજ મળી જશે. એ જ રીતે અહીંયા માટે તમારે 80% રકમ ઉપજી છે. અબજી નથી પણ ઉપજી છે. ઓકે, તો 1,40,000 ગુણ્યા 80% એટલે કે 1,12,000 રૂપિયા. આટલા તમને ઉપજ થઈ. બસ, તો બંનેની તો ચોપડે કિંમત આપી છે, બંનેની ઉપજ કિંમત પણ આપી છે, તો આપણે પણ બે આમનોંધ લખી દઈએ. બીજાની પહેલી આમનોંધ, પહેલા ખાતું બંધ કરવા માટે કે આ મામીની ખાતે ઉધાર તે કઈ મિલકતો છે? ચાલુ અને સ્થિર. તો તે ચાલુ મિલકતો ખાતે જમા અને તે સ્થિર મિલકતો ખાતે જમા. ચાલુ મિલકતો કેટલી છે? તો કે 1,40,000 અને 2,40,000. ચાલુમાં 1,40,000 જમા બાજુ અને અહીંયા આગળ સ્થિર મિલકતોમાં 2,40,000 રૂપિયા. ઓકે, તો આ બંને તો લખી દીધી આપણે, પણ બંનેનો ટોટલ કરી દઈએ તો 3,80,000 રૂપિયા મળી. બાબત જે આવડે છે કે સ્થિર મિલકતો અને ચાલુ મિલકતોનો ખાતો બંધ કરી મામીની ખાતે લઈ ગયા તેના. ઉપજ થાય એટલે રૂપિયા આવે તો કરીએ ઉધાર. તો આ રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર અને તે આ મામીની બોલે તો માલ મિલકત નિકાલ ખાતે. ટોટલ ઉપજ કેટલી? 1,12,000. જો આ 1,12,000 વત્તા 2,81,000 એટલે કે ટોટલ 4 લાખ રૂપિયાની ઉપજ થાય છે. તો આ 4 લાખ રૂપિયા ઉધાર, 4 લાખ રૂપિયા જમા. બાબત જે આવડે છે કે ચાલુ મિલકતો અને સ્થિર મિલકતોના ની ઉપજ કરી, ઉપજ થઈ તેના કે ઉપજ્યા તેના. બાબત જે કોઈ વાંચશે નહીં પણ લખવી ફરજિયાત છે, એ ધ્યાન રાખજો. નહીં લખ્યું હોય ને તો માર્ક્સ કટ થઈ જ જશે. નંબર 3, પેઢીના વિસર્જન સમયે યંત્રોની ચોપડે કિંમત આપી છે 70,000. એક ભાગીદાર તે 78,000 માં લઈ જાય છે.
ઓકે વાંધો નહીં, ચલો ચોપડે કિંમત છે અને ભાગીદાર પણ છે. ચોપડે કિંમત છે એટલે આપણે અહીંયા આ પરચુરણ મિલકતોની જગ્યાએ ખાલી નામ લખી દઈએ, પહેલા ખાતું બંધ કરી દઈએ. તો આ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે આ યંત્રો ખાતે જમા. યંત્રોનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના કેટલા રૂપિયા? તો કે 70000 રૂપિયા. ત્યાર પછી નંબર ત્રીજાની બીજામાં શું કહેવા માંગે છે? ભાગીદાર લઈ જાય છે. તો પછી જે આપણે રોકડ બેંક લખતા એની જગ્યાએ ખાલી શું લખવાનું? ભાગીદારનું નામ જો આપ્યું હોય તો. કશું નથી કીધું તો વાંધો નહીં, ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. તો આ ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે આ માલ મિલકત નિકાલ ખાતે જમ. કેટલા રૂપિયામાં લઈ જાય છે ભાગીદાર? તો કે 78000 માં. નંબર 4 નંબરમાં એવું છે કે પેઢીનો વિસર્જન ખર્ચ 20000 રૂપિયા થયો. ખાલી ખર્ચો થયો જ છે. ખર્ચો એટલે ચૂકવ્યો હોય, તમને ખબર જ છે. ખર્ચો થયો એટલે ચૂકવ્યો. ચૂકવવા માટે તો આ એક જ આમનો જ છે તો લખી દઈએ. 4 માં એક જ આમનો આવે છે, બીજું કઈ આવતું નથી. તો આ મામીની ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ખર્ચો ચૂકવ્યો એટલે રૂપિયા જાય તો રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. કેટલા રૂપિયા ચૂકવ્યા છે ખર્ચના? તો કે 20000 રૂપિયા. બાબત જે આવડે છે વિસર્જન ખર્ચ ચૂકવ્યો તે ના, પણ હું લખતો નથી. નંબર 5 ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડે કિંમતો નીચેની મિલકતો આપેલી છે. ઓકે, મકાન 2 લાખ છે, ફર્નિચર 40000 છે, પાઘડી 20000 છે અને યંત્રો 30000 છે. 4 મિલકતો આપેલી છે અને કહ્યું છે કે મકાનના 2,20,000, ફર્નિચરના 50,000, યંત્રોની ચોપડે કિંમત ઉપજે છે, પાઘડીની કોઈ રકમ ઉપજતી નથી. આમ લખો. ઓકે સરસ, લે વાંધો નહીં. બધાની આપણે ભેગી જ આમનો લખવાની, જેમ આપણે તરત લખીને આ જમીન મકાનની ભેગી લખી હતી એ રીતે બધાની. વાંધો નહીં, બહુ સહેલું છે કે અઘરું છે નહીં. તમને જેમ એક મિલકત આપી છે અહીંયા યંત્રો ને એવી, એની જગ્યાએ અહીંયા 4 ભેગી છે, એમાં શું છે? વાંધો નહીં. જો બધું આવે તો નિકાલ ખાતાનો ઉધાર બાજુ જ ને. તો એ આ મામીની ખાતે ઉધાર તે વારાફરતી બધી બોલો. મકાન ખાતે 2 લાખ રૂપિયા, મકાન ખાતે જમા 2 લાખ રૂપિયા. પછી ફર્નિચર ખાતે જમા તે ફર્નિચર ખાતે જમા 40000 રૂપિયા. પાઘડી એ પણ દર્શાવવા માટે તો ખાતું બંધ કરવા માટે તો ધ્યાનમાં રાખવાની. પાઘડી ખાતે જમા 20000 રૂપિયા. તે યંત્રો ખાતે જમા 30000 રૂપિયા. અને આ બધાનો તમે સરવાળો કરો 2,90,000 રૂપિયા. તો એ આવે ઉધાર. બાબત છે શું લખવાનું? મકાન, ફર્નિચર, પાઘડી, યંત્રોનું ખાતું બંધ કરી મામીની ખાતે લઈ ગયા તેના. 5માની બીજી ઉપજ થઈ છે. અમુક મિલકતોની ઉપજ થાય છે, અમુકની થતી નથી. વાંધો નહીં, પહેલા આમનો તો લખી દઈએ ને. ઉપજ થાય રૂપિયા આવે તો કરીએ. તો જોઈ લો, આ ઉપજ માટે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે આ મામીની ખાતે જમા. હવે કેટલા રૂપિયાની ઉપજ? તો જેમને જે મિલકતો આપી છે એમાંથી તમને ઉપજ કોની કીધી છે? તો કે મકાનના 2,20,000 ઉપજે છે, ફર્નિચરના 50,000, યંત્રોના જે આપે ચોપડે કિંમત છે એ જ એટલે કે 30,000, અને પાઘડીના કોઈ ઉપજતા નથી. તો પછી સરવાળો કરો ફટાફટ.
કેલ્ક્યુલેટરમાં લખો 2,20,000, 50,000 અને 30,000. આ ત્રણનો સરવાળો કરો તો તમને 3 લાખ રૂપિયા મળી જશે. બોલો મળ્યા? છ નંબર. ગણેશ ખાલી બાબત જેને આવડે છે બધી મિલકતોનો ઉપજ્યા 6 નંબરમાં જુઓ. ભૂતકાળમાં માડી વળેલ ગાલખાત 12,000 પૈકી 10,000 પરત મળ્યા. હા, આ લાસ્ટ લેક્ચરમાં આપણે વાત થઈ ગઈ. વિસર્જન સમયે ગાલખાતને ધ્યાનમાં રાખવામાં આવતી નથી, બટ કિંતુ પરંતુ ગાલખાત પરતને ધ્યાનમાં રાખવામાં આવે છે. એ મામીની ખાતે જમા કરવામાં આવે છે. પરત મળ્યા એટલે રૂપિયા મળ્યા હોય, રૂપિયા આવે તો શું કરીએ? ઉધાર કરીએ. આજ આમનો થશે બેઠે બેઠી રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર અને તે આ મામીની ખાતે જમા. કેટલા રૂપિયા પરત મળ્યા છે? 10,000 રૂપિયા. તો આ 10,000 રૂપિયા ઉધાર, 10,000 રૂપિયા જમા. 6 નંબર પૂરું. 7 નંબર. એક પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ નથી. દર્શાવેલ નથી મતલબ કે આવી પહેલી આમનો થશે નહીં. વેચાણના 35,000 ઉપજ્યા તો વેચાણ માટેની આમ નોંધ આપણે લખી દેવાની કે એ આ નંબર 7 વેચાણના ઉપજ્યા છે તો રૂપિયા આવે તો આ ઉધાર એટલે કે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે આ માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા રૂપિયા ઉપજ્યા? તો કે 35,000. 35,000 ઉધાર, 35,000 જમા. હા, બાબત જે આવડે છે કે પાઘડીના 35,000 રૂપિયા ઉપજ્યા. 8 નંબર. એક ભાગીદાર નરેશ 30,000 દેવી ઊંડી ચૂકવવાનું સ્વીકારે. વિદ્યાર્થી મિત્રો, ભાગીદાર દેવી ઊંડી ચૂકવવાનું સ્વીકારે. દેવી ઊંડી એ તમે જાણો છો દેવું છે. દેવો હોય એટલે આ બે આમનોટ મગજમાં ધ્યાન રાખવાની આવે. તો પહેલી આમનોટ લખીએ. 8 માંની પહેલી આમનોટ દેવી ઊંડીનું ખાતું બંધ કરવાની. તો આ દેવી ઊંડી ખાતે ઉધાર અને તે આ મામીની ખાતે જમા. દેવી ઊંડીનું ખાતું બંધ કરી મામીની ખાતે લઈ ગયા. ત્યાં કેટલા રૂપિયાની છે? 30,000 રૂપિયાની. તો આ 30,000 રૂપિયા ઉધાર, 30,000 રૂપિયા જમા. પણ આ તમારી પહેલી આમનોટ છે 8 માંની. બીજી આમનોટ. હવે જો ચૂકવતો હોય તો આપણે રોકડ બેંક ખાતે લખીએ, પણ ચૂકવતો નથી, ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે ને, તો આ રોકડ બેંકની જગ્યાએ ખાલી ભાગીદારનું નામ હોય તો નરેશ આપેલું છે તો મૂકી દેવાનું ને. તો 8 માંની બીજી આ મામીની ખાતે ઉધાર તે નરેશના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. કેટલા રૂપિયા? કશું નો કીધું એટલે જે આપ્યા હોય એ જ હોય ને. હવે 30,000 રૂપિયા ચૂકવવાનું સ્વીકારે છે તો 30,000 રૂપિયા જ હોય. ઓકે. હા, આ જે દેવી ઊંડી ચૂકવવાનું સ્વીકારે છે મેં આપણે સ્વાધ્યાયના દાખલામાં પણ આવ્યું હતું તો ત્યારે પણ કહ્યું હતું, અત્યારે ફરી યાદ કરાવી દઉં. અહીંયા આગળ તમને સ્પષ્ટતા કરી નથી કે દેવી ઊંડી એ ચોપડે દસ્તાવેજ છે કે નથી. એવી સ્પષ્ટતા નથી. એટલે જો તમે ડાયરેક્ટ જ આ બીજી એક જ આમનોટ લખો તો પણ સાચું જ છે. 100% પૂરેપૂરો 1 માર્ક્સ મળી જશે એક આમનોટ. અને બે આમનોટ લખી હશે તો તે એક જ માર્ક્સ મળવાનો છે. કારણ કે આખા વ્યવહારની તમને 1 માર્ક્સ મળે. બરાબર? ટોટલ 3 આમનોટ અલગ અલગ પૂછાય હોય, ત્રણેયનો 1-1 માર્ક્સ હોય. ત્રણેયની 2-2 આમનોટ થતી હોય એટલે 2 2 4 2 6 આમનોટ થતી હોય તોય તમારે 3 માર્ક્સ જ મળવાના છે. અને કદાચ તમે બે અલગ અલગ લખવાની જગ્યાએ બે ભેગી લખી અને ટોટલ 5 જ આમનોટ થાય છે તોય જો સાચી હોય તો 3 માંથી 3 જ મળવાના છે. ઓકે, એટલે ગભરાટ થવાની જરૂર નથી.
બંને તમે લખી શકો છો, લખવી હોય, કારણ કે એક સ્વાભાવિક છે, જો ચોપડે દસ્તાવેજ હોય તો જ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારતો હોય ને, તો એના માટે મેં બે દસ્તાવેજ છે. તમારે જો એક લખવી હોય તો વાંધો. 9 નંબર, પેઢીના વિસર્જન સમયે દેવાદારે એટલે દેવાદારો જ હોય એમ 80000 રૂપિયા, લેણદારો 40000 રૂપિયાના છે, ભાગીદાર પ્રત્યેક 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારોને ચૂકવે છે. ઓકે ડન. આવો જ વ્યવહાર સેમ ટુ સેમ આપણે દાખલા નંબર 5 માં આવ્યો હતો. વાંધો નહીં. લેણદારો દેવાદારો બંને છે, એટલે કે પહેલા ખાતું બંધ કરવા માટે દેવાદારો મિલકત કહેવાય એટલે આમ લખવી પડશે, લેણદારો દેવું કહેવાય એટલે આમ લખવી પડશે. બે આમ થઈ, પછી ભાગીદારની વાત છે એટલે આ લખવી પડશે અને આ, એટલે ટોટલ 4 પણ વારાફરતી. પહેલા દેવાદારોનું ખાતું બંધ કરીએ અને 9માની પહેલી આમનો. તો આ દેવાદારો મિલકત છે, તો મામીની ખાતે ઉધાર તે આ દેવાદારો ખાતે જમા. દેવાદારોનું ખાતું બંધ કરી મામીની ખાતે લઈ ગયા તેના. પછી લેણદારોનું ખાતું બંધ કરીએ તો આ લેણદારો ખાતે ઉધાર તે આ મામીની ખાતે જમા. હવે લેણદારોનું ખાતું બંધ કરી મામીની ખાતે લઈ ગયા તેના. બોલો તો દેવાદારો કેટલા છે? 80000 અને લેણદારો 40000. તો આ 80000 રૂપિયા ઉધાર, 80000 રૂપિયા જમા, આ 40000 રૂપિયા ઉધાર અને 40000 રૂપિયા લેણદારોના જમા. 9માની ત્રીજી આમ. હવે તમને શું કહ્યું છે કે એક ભાગીદાર છે પ્રતીક ઇઝ માય ફ્રેન્ડ. હા, તો એ ભાગીદાર પ્રતીક 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારોને ચૂકવે. વાંધો. દેવાદારો મિલકત છે, તો આ મિલકત વાળી આમ નોંધ, એમાં રોકડ બેંકની જગ્યાએ પ્રતીકના મૂડી ખાતે લખવાનું. તો અહીંયા આગળ જે રોકડ બેંક છે, રૂપિયા નથી ઉપજતા, ભાગીદાર લઈ જાય છે, તો અહીંયા લખું છું કે આ પ્રતીકના મૂડી ખાતે ઉધાર તે મામીની ખાતે જમા. પહેલા આમનો લખી દઈએ, પછી રકમ લખીએ. ચાલો. દેવાદારો કેવી રીતે લઈ જાય છે? તો કે 20% ઓછી કિંમતે. દેવાદારો 80000 ના છે, 80000 માઈનસ 20%, એટલે કે 64000 રૂપિયા તમને 64000 માં પ્રતીક જે છે એ દેવાદારો લઈ જાય. પછી લેણદારો માટે તો આ છેલ્લી, જો ચૂકવ્યા હોય તો આ આમદ આવે, પણ ચૂકવ્યા નથી, પ્રતીક ચૂકવવાનું સ્વીકારે છે, તો આ રોકડ બેંકની જગ્યાએ પ્રતીકના મૂડી ખાતે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે આ પ્રતીકના મૂડી ખાતે જમા. રૂપિયા કેટલામાં ચૂકવવાનું સ્વીકારે છે એવું કશું કીધું નથી, તો પછી જેટલા રૂપિયાના લેણદારો હોય એટલા જ રૂપિયા આવ્યા ને. 40000 બાબત જેમાં આવડે જ છે. અહીંયા દેવાદારોનું ખાતું બંધ કરી મામીની ખાતે લઈ ગયા, લેણદારોનું ખાતું બંધ કરી મામીની ખાતે લઈ ગયા. આની બાબત જેમાં ભાગીદાર પ્રતીકે અથવા તો પ્રતીક દેવાદારો લઈ ગયા તેના. પ્રતીકે ભાગીદારે કે ભાગીદાર પ્રતીકે લેણદારો ચૂકવવાનું સ્વીકાર્યું તેના. એટલે 9 નંબરની આમ નોંધ એ બહુ સરસ હતી. ત્યાર પછી 10 નંબર, ભાગીદાર વિજય પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે. તેના બદલામાં તેને મહેનતાણા તરીકે 12000 રૂપિયા ચૂકવવાનું નક્કી કર્યું છે. પેઢીએ તેને ખર્ચ પેટે 6000 રૂપિયા ચૂકવ્યા છે. આવો પણ સેમ ટુ સેમ વ્યવહાર દાખલા નંબર 5 માં આવી ગયો. ઓકે. અને મેં એ પણ કહ્યું હતું, ખાસ ધ્યાનમાં રાખજો, ખરા ખોટામાં પૂછાય છે એવું કહ્યું કે વિસર્જન ખર્ચો જે છે એ કોનો છે, કોને ભોગવવાનો હોય છે? પેઢીએ ભોગવવાનો હોય છે. બરોબર? વિસર્જન ખર્ચો એ પેઢીનો છે, પેઢીએ ભોગવવાનો હોય છે. ભાગીદારનો ખર્ચો છે નહીં. જો ભાગીદાર એ ખર્ચ ચૂકવવાનું સ્વીકારતો હોય તો એની નોંધ પેઢીના ચોપડામાં ક્યારેય થતી નથી. પરંતુ જો બદલામાં એને વળતર એટલે કે મહેનતાણું કે કમિશન આપવામાં આવતું હોય
તો એની નોંધ થાય. જેમ કે અહીંયા તમને કીધું છે, જો વિસર્જનની કાર્યવાહી જવાબદારી સ્વીકારે છે ઓકે, તો એની નોંધ ના થાય આટલું કીધું હોય તો. પણ તમને પાછું કીધું છે કે તેને બદલામાં મહેનતાણા તરીકે 12000 રૂપિયા ચૂકવવાનું નક્કી કર્યું છે. વાંધો નહીં, 12000 રૂપિયા આપણે ભાગીદારને ચૂકવીશું, તો ભાગીદારને જે પણ ચૂકવીએ બધું મામીની ખાતે ઉધાર બાજુ આવે, એ તો તમે જાણો છો. તો આ તમને પહેલી આપણે એક જ આમત કરીએ આની કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા રૂપિયા આપવાના છે મહેનતાણા તરીકે 12000 રૂપિયા. તો એ આ 12000 રૂપિયા આટલું તો આવડે જ છે. ચલો, પેઢીએ તેને કેટલા ચૂકવ્યા છે? ખર્ચ પેટે 6000 રૂપિયા ચૂકવ્યા. ચૂકવ્યાનો મતલબ કે રૂપિયા જાય તો શું કરીએ? જમા. તો તે આ રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા 6000 રૂપિયા. પણ જો હજી 6000 નો તફાવત આવ્યો ને, ઉધાર બાજુ 6000 પણ જમા બાજુ પણ સોરી ઉધાર બાજુ 12000 પણ જમા બાજુ પણ 6000 જ હતા ને, તો ત્યાં પણ 12000 થવા જોઈએ ને. તો બાકીના 6000 ક્યાં લખીશું? તો તમને જો ભાગીદારનું નામ આપ્યું છે વિજય, તો લખી દેવાના તે વિજયના મૂડી ખાતે જમા. આવી રીતે એક જ આમનોંધ લખવી હોય તો એક જ આમનોંધ, અને બે આમનોંધ કરવી હોય તો બે આમનોંધ. પણ માર્ક્સ તો તમને આ આમનોંધ થોડી સહેલી પડે, સિમ્પલ છે. ભાગીદારને મહેનતાણું આપવાનું છે, મહેનતાણું ખર્ચો છે, ખર્ચો ઉધાર બાજુ આવે, તો આ મામીની ખાતે ઉધાર કેટલા રૂપિયા? 12000 રૂપિયા. આમાંથી તમે ચૂકવ્યા કેટલા પેઢીએ? તો કે 6000 રૂપિયા ચૂકવ્યા છે. ચૂકવ્યાનો મતલબ કે રૂપિયા જાય તો કરીએ જમા, તો તે રોકડ બેંક ખાતે. અને વિચાર યાદ કરો, આપણે જ્યારે વચ્ચે ભાગીદાર આવતો હોય તો ભાગીદારનું નામ તો લખીએ, ખબર છે ને? આ રોકડ બેંકની નીચે અંડરલાઈન કરી છે. કેમ? જો ભાગીદાર આવે તો ભાગીદારનું નામ લખાય. તો અહીંયા તો રૂપિયા ચૂકવ્યા છે અને ભાગીદારે છે, તો બે લખાય. આવી ગયું ને? પછી 11 નંબર, ભાગીદારી પેઢીના આવકવેરાની જવાબદારી 35000 ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધેલ નથી. ચોપડે નોંધેલ નથી મતલબ કે એક જ આમનો થાય, ચૂકવવાની થઈ એટલે ચૂકવી જ દેવાની. ચૂકવી એટલે રૂપિયા જાય તો કરીએ જમા. તો આ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. આવકવેરાની જવાબદારી ચૂકવી તેના એવું લખી દેવાનું. કેટલા? તો કે 35000 ઉધાર અને 35000 જમા. 12 નંબર, વિસર્જન વખતે પેઢીની તમામ મિલકતો અને લોનના દેવા ચૂકવ્યા પછી મિલકતોનો વધારો 60000 રૂપિયાનો છે. એસબીઆઈ આપણે ત્યાં આગળ આરબીઆઈ ગઈ હતી ને, હવે અહીંયા એસબીઆઈ. બધી જગ્યાએ આરબીઆઈ નો પહોંચી શકે ને, એટલે તો એને અલગ અલગ શાખાઓ પાડી, એમાંથી એસબીઆઈ. ઓકે, ભાગીદારોનું વહેંચણીનું પ્રમાણ આપ્યું છે 4-3-3. મિલકતોનો વધારો બોલે તો નફો અને ઘટાડો બોલે તો ખોટ. વધારો છે મતલબ કે નફો એ ઉધાર બાજુ આવે, તો તમે જાણો છો આ નોંધ આવડી ગઈ છે કે આ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે એસ ના મૂડી ખાતે જમા, તે બી ના મૂડી ખાતે જમા, તે આઈ ના મૂડી ખાતે. મૂડી કે ચાલુ ખાતે તમારે જે લખવું હોય બે માંથી લખી, બે લખી શકો તો બે લખી શકો, બે લખો તો સૌથી સારું કહેવાય. કેટલાનો વધારો આપેલો છે? 60000 રૂપિયાનો. તો આ 60000 રૂપિયા, અને એના માટે વેચવાનું પ્રમાણ આપ્યું છે 4-3-3. તો 6 ચોક 24 એટલે 24000 રૂપિયા, 6 તરી 18 એટલે 18000, અને નીચે પણ 3 છે એટલે 18000. ફિનિશ. 13 નંબર, વિસર્જન સમયે નહીં નોંધાયેલ યંત્રના 25000 રૂપિયા ઉપજ્યા. નહીં નોંધાયેલ મતલબ કે એક જ આમ
જો નોંધાય હોય તો આમાં યંત્ર એડ કરી દઈએ અને આ લખીએ, પણ અહીંયા તો નોંધાય નથી, ખાલી ઉપજ્યા છે. તો આ એક જ આ 13 નંબરની અંદર, તો 13 નંબરમાં ઉપજ્યા બોલે તો રૂપિયા આવે તો કરું ઉધાર, એટલે કે આ રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે આ માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા રૂપિયા ઉપજ્યા છે? 25,000 રૂપિયા. બાબત જે આવડે છે કે જો આપણે નહીં નોંધાયેલ યંત્રના રૂપિયા ઉપજ્યા તેના. 14 નંબર, ચોપડે નહીં નોંધાયેલ ફર્નિચર. જો આ વ્યવહાર ધ્યાન રાખજો, અત્યાર સુધી આવો સ્વાધ્યાયમાં ક્યાંય નથી આવ્યો અને ઉદાહરણમાં એક જ છે આવો વ્યવહાર. ચોપડે નહીં નોંધાયેલ ફર્નિચર એ 20,000 નું છે. મહેશ લેણદારને 35,000 પૈકી આપ્યું, બાકીના નાણાં રોકડા ચૂકવ્યા. એટલે આપણા ધંધાનો એક લેણદાર છે મહેશ, એ મહેશને તમારે 35,000 રૂપિયા આપવાના છે, બરોબર? હવે 35,000 ના બદલામાં તમે 20,000 નું ફર્નિચર આપી દીધું છે અને બાકીના જે પણ રૂપિયાની લેવડ દેવડ હોય એ તમે નાણાં રોકડા ચૂકવ્યા. આપણે તો જેટલા રોકડા ચૂકવ્યા હોય એની જ નોંધ કરવાની, તો એ તો બહુ સહેલું છે, વાંધો નહીં. ટોટલ 35,000 આપવાના હતા, એમાંથી 20,000 નું ફર્નિચર આપી દીધું, એટલે હજુ આપવાના બાકી કેટલા રહે? 15,000 રૂપિયા બાકી આપવાના બાકી રહે. તો બસ એ તમે રૂપિયા રોકડા ચૂકવ્યા. મતલબ છેલ્લી નંબર આવડે છે. તો આ 14 નંબરની આમ નોંધ કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે આ રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. બાબત જે આવડે છે, મહેશ અથવા તો લેણદારને ફર્નિચરના બદલામાં બાકીની રકમ ચૂકવી તેના. ફર્નિચર આપી બાકીની રકમ ચૂકવી. કેટલા રૂપિયા ચૂકવ્યા બાકીના? તો કે 15,000 ઉધાર, 15,000 જમા. ઓકે, ચલો હજુ અહીંયા આગળ 15 મુ આવી જ જશે, પૂરું જ કરી દઈએ. એક જ આમનો જ છે. એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન 40,000 રૂપિયા ચૂકવવાનું સ્વીકારી છે. વિદ્યાર્થી મિત્રો, આ પહેલા પણ આવી ગયું છે અને કહ્યું છે કે જ્યારે લોન ચૂકવવાનું સ્વીકારતો હોય કોઈ પણ ભાગીદાર અથવા તો તમે ચૂકવતા હોય તો લોન તમારે ઉધાર જ કરવાની, કારણ કે ચૂકવવું એટલે ખર્ચો કહેવાય અને શ્રીમતીજીની લોન હોય એટલે કમ્પલસરી ઉધાર કરવી જ પડે. તો અહીંયા આગળ એ આ શ્રીમતીજીની લોન ખાતે ઉધાર અને ભાગીદાર ચૂકવે છે. જો રૂપિયા રોકડા ચૂકવતા હોય તો રોકડ બેંક ખાતે લખીએ, પણ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે ને, તો તે ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતે જમા. કેટલા રૂપિયાની લોન ચૂકવવાનું સ્વીકારે છે? તો કે 40,000 રૂપિયાની. તો આપણે અહીંયા લખી દેવાનું 40,000 રૂપિયા. 15 વ્યવહાર એટલે કે આખો દાખલો ઉદાહરણ નંબર 1 આપણો સમાપ્ત છે. પહેલે એમ કીધેલું છે ખાલી તમારે આ 4 આમનો જ મગજમાં ફિટ કરી દેવાની. ઓકે, તો જેટલા પણ દાખલા હતા એ બધા પૂરા થઈ ગયા છે. પાંચમો, છઠ્ઠો અને આ ઉદાહરણ 1. તો આ 3 દાખલા, જો કે 3 દાખલા તમે તૈયાર કરવા જાઓ એની જગ્યાએ તમે મગજમાં ખાલી આ 4 આમનો ફિટ કરી દો એટલે 90% આમનો 3 દાખલાની આખા ચેપ્ટરની એમાં આવી જ જાય. 4 આમનોદની અંદર જ. એટલે આ આમનોદનો દાખલો એ ખૂબ જ અગત્યનો છે, તો તૈયાર કરી દેજો. અને દાખલો ગણવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અથવા તો પછી બુક હોય તો બુકમાંથી પણ તમે દાખલો ગણી શકો છો. પણ બાબત જે સાથે લખવાનો છે ધ્યાન રાખજો. પછી એક્ઝામમાં નો કીધું હોય, ના પાડી હોય, બાદી જરૂર નથી, એ તો તમે બધું જાણો છો, મારે કહેવાની જરૂર છે. હવે તો આપણે મળીએ, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય, સી યુ, અને પ્લીઝ ટેક કેર.